ભરૂચ જિલ્લાના આમોદના આછોડ રોડ પર 4 રસ્તા નજીક ગંદકીના ઢગલા જોવા મળતા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરની ઓળખ બની શકે તેવા સ્થળે જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ રિયાઝ દરબારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ માસીના દીકરા છે। ભૂત ગયું અને પલિત આવ્યું। ભાજપ ગઈ તો કોંગ્રેસ આવી, પરંતુ નગરજનોની સમસ્યા યથાવત રહી છે। ભાજપ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો ગંદકીના મુદ્દે મોટા વિરોધ પ્રદર્શન કરતા હતા, પરંતુ આજે કોંગ્રેસ સત્તામાં હોવા છતાં એ જ ગંદકી સામે મૌન ધારણ કર્યું હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો। ત્યારે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ તાત્કાલિક ગંદકી દૂર કરાવી સ્વચ્છતા જાળવવા માટે કડક અને કાયમી પગલાં ભરે તેવી નગરજનોએ માંગ કરી છે। અત્યારે આ ગંદકીથી ખતબદતું હોય એવું આમોદ મને દેખાઈ રહ્યું છે। મારી પાછળ ઉભેલું આઈ લવ આમોદ, તો શું આને આઈ લવ આમોદ કહેશો તમે? આને લવ કરો છો? મારે ભાજપ વખતે પણ આ ગંદકી હતી ને કોંગ્રેસ વખતે પણ આ ગંદકી છે। તો મારે કોંગ્રેસના માણસને એવું પૂછવું છે, કોંગ્રેસના પાલિકાના સત્તાધિકારીઓને એવું પૂછવું છે કે આને તમે લવ કરો છો? આ ગંદકીને લવ કરો તમે તો સ્વચ્છ આમોદ ક્યારે મળશે અમને? આમોદ સ્વચ્છ ભાજપના રાજમાં તો નથી જ મળ્યું, પણ કોંગ્રેસના રાજમાં પણ સ્વચ્છ આમોદ મળશે ખરું? આમોદની જનતા પૂછે છે। જ્યારે કેતન મકવાણા વિધાનસભા પ્રમુખ હશે કે કોંગ્રેસના પ્રમુખ છે, એ અહીંયા આગળ આવીને ભાજપના રાજ હતું તે ઘરે એમને પોતે ઇન્ટરવ્યુ આપેલું હતું કે આ ગંદકીથી ખતબદતું આમોદ છે। તો શું આ કોંગ્રેસના માણસોને આ દેખાતું નથી? કેતન મકવાણાને હું આ મીડિયા મારફતે કહું છું કે અહીંયા આવીને જુએ અને એ પણ એમના પોતાના સત્તાધિકારીઓને લાવીને બતલાવે કે આ ગંદકી છે અહીંયા આગળ, અને એની ઉપર બોર્ડ મારેલું છે આઈ લવ આમોદ। આ એક શરમજનક વાત કહેવાય કે આઈ લવ આમોદની નીચે જ જો આવી ગંદકી ખતબદતી હોય તો ગામના તો શું હાલ હશે? ગામની અંદર ઠેરે ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, બધું જ છે। હમણાં 2 દિવસ ઉપર એક પત્રકારે ઇન્ટરવ્યુ આપેલું કે ભાઈ ખાડા પુડા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એની કપચી કાઢીને એ પત્રકારે બતલાવેલું છે। તો આવી જ રીતે ચાલશે? આ તો ભૂત ગયું ને પલિત આવ્યું। કોંગ્રેસ આ ભાજપ ગયું ને કોંગ્રેસ આવ્યું, તો કોંગ્રેસના રાજમાં બી આમોદની જનતાનો ઠેર ઠેર વેઠવાનું જ છે। તો આમોદ જનતાને આ ગંદકીથી મુક્તિ ક્યારે મળશે? હું આમોદના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે આ ક્યારે આપશો? આમોદને સ્વચ્છ આમોદ ક્યારે બનાવશો?